આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉમેશ મકવાણાએ આપના દંડક પદેથી રાજીનામું આપ્યું છે। વિધાનસભામાં પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યું છે। ધારાસભ્ય ઉમેશ મકવાણાની પક્ષ પર પ્રેશર ટેકનિક મકવાણાએ પક્ષના નેતાઓના ફોન ઉપાડવાનું બંધ કર્યું છે। નવા જૂનીના એંધાણ હાલ લાગી રહ્યા છે। વિધાનસભામાં લાગી રહ્યું છે કે આપના ધારાસભ્યમાં એક વધારો થયો છે। વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા જીતા છે, પરંતુ ધારાસભ્યની સંખ્યા એક જ સરખી રહી શકે તેવું હાલ ધોરણ પર લાગી રહ્યું છે, કારણ કે મકવાણાએ પક્ષના ફોન ઉપાડવાનું બંધ કર્યું છે। ઘણી બધી નવા જૂની થવાના એંધાણ હાલ જોવા મળી રહ્યા છે। દંડક પદેથી રાજીનામું આપ્યું છે। હાલ તો વિધાનસભાના આ એમએલએ ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામું दिया। वो विसावदर में वो पाटीदार नेता था, स्वर्ण ज्ञाति से था, तो पूरी पार्टी ने जोर लगाया, जिता दिया। तो ऐसा तो भेदभाव नहीं चलेगा, इसलिए सभी पदों से मैं आज आम आदमी पार्टी के इस्तीफा दे रहा हूँ। और साथ ही आगामी समय में मैं गुजरात के जितने भी हमारे पछात समाज के बड़े नेता हैं, तो वो उसके साथ हमारी कुछ समय में मीटिंग है। जो भी विचार करेंगे आम आदमी पार्टी से, मतलब अभी तो मैंने भी इस्तीफा दे दिया है, लेकिन जो भी आगे की रणनीति रहेगी मैं आपको बताने जा रहा हूँ। बोटाद में से किस तरह से आप एमएलए के पद पर किस तरह से नहीं, अभी बोटाद की जनता उमेश मकवाणा पे भरोसा करके जिताया है। आपने देखा होगा कि आप 2020 में आम आदमी पार्टी को कोई पहचानता भी नहीं था, तब उमेश मकवाणा ने आम आदमी पार्टी ज्वाइन की थी बीजेपी के बड़े पद को छोड़ के। जो बोटाद की जनता ने मेरे को भरोसा दिलाया है, तो वे विधानसभा के अभी एमएलए के पद के राजीनामा देने की कोई बात ही नहीं है। अभी तो मैंने पद से राजीनामा दिया है, तो इसलिए कि सिस्टम जो बीजेपी में जो ज्ञातिवादी लोगों का जो प्रभाव था, कांग्रेस में था, वो आज आम आदमी पार्टी में धीमे धीमे वो एंटर हो रहा है। तो अगर मेरा शीर्ष नेतृत्व ऐसा अगर नहीं सुधारेगा, तो फिर आगामी समय में चौक्कसपणे गुजरात में भी मेरे को सभी नेताओं के साथ मिलकर आगे की रणनीति बनानी पड़ेगी। क्या आपको लग रहा है कि गोपाल इटालिया जीते इसके कारण, या तो उसको दंडक का पद मिलना, इसके कारण आप दीजिए? नहीं, दंडक का पद का कोई मायने नहीं रखता। दंडक तो मैंने अभी छोड़ दिया है, उस दंडक के लिए कोई है नहीं। लेकिन आपने देखा होगा कि 2 आम आदमी पार्टी चुनाव लड़ रही थी गुजरात के अंदर, एक विसावदर और एक कड़ी। तो जितने भी रिसोर्सेज थे, जितने भी नेता थे, सभी विसावदर में थे। एक भी नेता कड़ी में कोई नहीं था, एक भी झंडा भी नहीं था वो हमारे कैंडिडेट के पास। मतलब कुछ ना कुछ जो अपनी मंशा होती है, सोच होती है। हम अपने ऑफिस में बाबा साहब का फोटो तो रखते हैं, लेकिन बाबा साहब का जो विचार है कि भाई दलित समाज हो, गरीब समाज हो, सबको राजनीति में आना ज़रूरी है। लेकिन आप फोटो तो रखते हो बाबा साहेब आम्बेडकर का, लेकिन आपकी विचारधारा तो है वो सुवर्ण ज्ञाति को लोगों को आगे बढ़ाने की, तो ऐसा तो नहीं चलेगा। એટલે આ કડીમાં આખી પાર્ટી તમારી ત્યાં ગઈ, એના કારણે કડી હારી ગયા અને માત્ર ગોપાલ સવર્ણ હતો એટલા માટે એને જીતાડવા માટે બધા લોકો ત્યાં ગયાનો મતલબ એવો થયો ને ઉમેશભાઈ? ચોક્કસપણે મેં તમને કીધું એમ કે ભાઈ જ્યારે દલિતનો દીકરો લડે છે ગુજરાતમાં, એ આમ આદમી પાર્ટીનો જ કાર્યકર્તા છે, એ કોઈ બીજેપીમાંથી આવી નથી। આમ આદમી પાર્ટીએ જ એને મેન્ડેટ આપ્યો છે। તો કડીમાં શા માટે રિસોર્સિસ ન લગાડવામાં આવ્યા, વિસાવદરમાં કેમ લગાડવામાં આવ્યા? એટલે કહેવાનો મતલબ એમ છે કડીમાં માત્ર ને માત્ર ખાલી વિસાવદર, કડીમાં એક રોડ શો થયો, એમાં મારી પણ હાજરી હતી, આતિશીજીનો, સંજયસિંહની એક માત્ર સભા થઈ હતી। એ સિવાય કોઈ રિસોર્સિસ નહીં, કોઈ બૂથ ઉપર મેનેજમેન્ટ નહીં। આખી જે આમ આદમી પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા, જે પ્રદેશના નેતાઓ હતા, દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા, એ બધા વિસાવદર હતા। કડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ ક્યાંય જોવા નહોતા મળ્યા। એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમ આદમી પાર્ટીનો જે કાર્યકર્તા જે કડીમાં લડતો હતો, લોન 10 લાખની લોન લઈને લડતો હતો, એ આજે એની જાતને એકલો સમજી ગયો। એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે ભાઈ આમ આદમી પાર્ટી એની મૂળ વિચારધારા, જે બાબા સાહેબ આંબેડકરની જે મૂળ વિચારધારા હતી, જે ભગતસિંહની જે મૂળ વિચારધારા હતી, એનેથી ક્યાંક ને ક્યાંક ભટકી રહી છે। એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે, મારા શીર્ષ નેતૃત્વને હું આ મેસેજ આપવા માગું છું કે જે આપણી આમ આદમી પાર્ટીની જે મૂળ વિચારધારા હતી, જે ખરેખર બાબા સાહેબ આંબેડકરની હતી કે ભાઈ નાનામાં નાના ગરીબ વ્યક્તિઓ
જે હોય રાજકીય રીતના આગળ આવે, સ્ટ્રોંગ બને અને નાનામાં નાના લોકોનો આપણે અવાજ બનવો જોઈએ. એની જગ્યાએ આપણે જો આવી રીતના જ્ઞાતિવાદી, જાતિવાદી જે પાસના કન્વીનરો જે હોય, જેને અનેક લોકોના ભોગ લીધા હોય, જ્યારે કોંગ્રેસની સભાઓ જ્યારે હતી 17માં, મેં જોયું છે બોટાદમાં કે એ લોકો જ્યારે કોંગ્રેસના મનોજ પટેલના એ 10-10, 20-20 હજાર લઈને એને પ્રજા એના સંબોધનો કરતા હતા, એવા લોકોને જ્યારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને, વિચારધારા વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જ્યારે દલિત સમાજના વ્યક્તિઓ કે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી જશો તો ક્યાંક ને ક્યાંક અમારી પાર્ટી પોતાના વિચારો ઉપરથી અલગ. પાસના કયા